સો હે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. પહેલા તો આપ સૌને મારું રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ, આઈ નો કે તમે લોકો ક્યારથી મારા વ્લોગની રાહ જોવો. પહેલાં હું મોર્નિંગના અપલોડ કરતી, હવે હું આફ્ટરનૂન પછી અપલોડ કરું. ટૂંકમાં આફ્ટરનૂનના જ અપલોડ કરું, બિકોઝ મોર્નિંગના મને હે ને જેટલા જોયો એટલા વ્યૂ નથી આવતા. તો મને બહુ લોકોએ કીધું કે તમે સાંજના ટાઈમે રાખો, 8 વાગે રાખો. બટ મેં કીધું કોઈ ટાઈમ ના રાખે ને એવો ટાઈમ રાખો, હું બપોરે 3 વાગે બ્લોગ અપલોડ કરું. સો હવે મારા ફાઇનલી બ્લોગ 3 વાગે આવશે. જોઈએ હવે આમાં શું રિવ્યૂ બધાના આવે છે એ પ્રમાણે આપણે કરશું. સો કન્ટિન્યુ જોડાયેલા રહો બ્લોગમાં. અને બસ હવે ધીરે ધીરે આપણી તબિયત સારી થતી જાય છે. બસ એક આ માથું મટી જાય ને, તમને ખબર નથી હું કેવી રીતે બોલતી હોઉં ગાઈઝ, એમ સ્ટ્રોંગ બનીને, બિકોઝ આઈ એમ સ્ટ્રોંગ. એ ધબલ ધબલ એ ધબલ ધવલ ધવલ એ કામ છે. ઉઠો ને ફટાફટ ઉઠો, ફટાફટ ઉઠો, ફટાફટ. ઇમરજન્સી નું કામ હે. ઇમરજન્સી માં તમે આમ કરશો? હા એમ કહું ધવલ, મને હે ને શું કહેવાય ઓલું પ્રેસ કોન્ફરન્સ નથી ને બધું ખબર તો તો એમાં હે ને ફોન કરવાનો હોય. પપ્પાએ કીધું ઓલું રિપોર્ટર વાળામાં. તો ફોન કરીને પછી જાણી લઉં તો બની જાઉં પત્રકાર. ના હું બનાવું ને મારી ઇમ્પોર્ટન્ટ વાત તમે ઉતે સાંભળો ને ધવલ. હું ન કરું યાર, પછી હું નહીં બોલી હો તમારી સાથે. વાંધો નહીં, એમ નથી હોવા દેવા યાર ધવલ. 9-10 વાગી ગયા, 10 વાગી ગયા. પણ ધવલ 10 વાગી ગયા. ધવલ મને લાગ્યું. ધવલ ધવલ તમારું બ્લડ ગ્રુપ કયું છે નથી ખબર? ક્યારે ચેક નથી કર્યું? આપણા બેને સેમ બ્લડ ગ્રુપ નીકળે તો કેવી મજા આવે. કા ધવલ મને ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપ જોઈએ અને મારે તો એ નથી યાર. તો હવે આપણે મારું બધું લોહી બદલાવી નાખશું. કઈ કાલે ના ફાઇનલ જ ન ધવલ. તો અત્યારે જ હાલો આપણે જાય લોહી બદલાવા. હાલો ના ધવલ. હાલો ને ધવલ, આપણે મારું બ્લડ બદલાવા જાય. હાલો ને, ઉઠો ઉઠો ને. સો ગાઈસ, ફાઇનલી છે ને હું તમને એક મસ્ત ખુશ ખબર આપું. પહેલાં પણ આપેલી જ છે. અત્યારે મેં મારી ફાઇલ ફરીથી ચેક કરી. એટલે મારી ધવલે મિક્સમાં હવે શું પોતાનું ના હોય ને, હું મારા ઘરે હતી ત્યારે તો આ મારું. હવે આની ફાઇલમાં મારા બધા ડોક્યુમેન્ટ એડ કર્યા. સો હું ફાઇલ જોતી હતી ને તો મારું ગૂગલ એડ્સ, કેમ કે મેં જ્યારે લાસ્ટ ટાઈમ વિડીયો બનાવ્યો ને ત્યારે ઘણા લોકોને તો ખબર જ નથી કે મેં શેનું બનાવ્યું, બિકોઝ ત્યારે બધું હજુ ચેનલ ગ્રો થતું હતું. હવે બહુ બધા લોકોને કહી દઉં, દેખો ગાઈસ. સો ફાઇનલી ગૂગલ એડ્સ આવી ગયું છે. હું તમને બતાવી નહીં શકું એના, દેખો. સો આઈ એમ વેરી હેપી ગાઈઝ કે મને બહુ ખુશ થાવ, મને બહુ ખુશી ફીલ થાય આને જોઈને. હવે બસ થોડોક ટાઈમમાં બધું ધીરે ધીરે વધે છે આગળ મારું ચેનલ. એટલે તમે સપોર્ટ કરતા રહેજો અને કહેજો જેને ગૂગલ એડ્સ આવી ગયું હોય મને કે શું કરવાનું આગળ પ્રોસેસ. આ તે ખબર છે પણ છતાંય તમે કહેજો કે આ પછી પેમેન્ટમાં લોચા થાય, શું થાય, કેવી રીતે પેમેન્ટ આવે. જે લોકોને જાણવું હોય ને મને જાણ કરજો. ઓકે ગાઈસ, આ ટી શર્ટ તમને આ ટી શર્ટ જ કહેવાય ને. આ ટી શર્ટ તમને પહેલા થોડુંક લૂઝ થતું આપણને ફરીને આવ્યા ને ત્યારે. અત્યારે જોઈને સ્લીવ હે ને ચાલુ કર્યું. અરે વાદળ તમે જીમ એ નથી આવડતું. મારો સૌથી વધારે હું બીક લાગે ખબર, મારો ફોન આમ દોડીને પડે ને
એ ગઈસ મારો ફોન ખબર પાછળથી તૂટી ગયો, તો આ મને કે પ્રોત્સાહન અપાય કે તો મસ્ત ડિઝાઇન થઈ ગઈ, એટલે એને એમ કે નવો ખર્ચો ના આવે કા આપણે દવા બીજો ફોન લઈ નાખીએ. હા મગાવી નોંધાવી દીધો. આવી જાય ક્યારે લઈએ? આ ફેબ્રુઆરીમાં 25 લોન્ચ થયો ને. ના એ નથી જોતો ધવલ. મને બીજો જ ફોન જોઈએ. હવે હું ઓલો લઈ લઉં. હા ધવલ ઓલો ફોન લઈ લઉં. કેવું ના ધવલ? જો ઓલું નામ નથી આવડતું, એ ફોન લેવું. હા કોને ધવલ? ₹5 સિક્કો. તમે મને પૈસા આપો ને ધવલ થોડા. પાકીટમાં લઈ એ નહીં, એટલા નથી જોતા. તો હવે હું ભણવા જાઉં ને ત્યાં આપે ને વાપરવા. હમણાં જવાનું છે ને ભણવા, ત્યાં વાપરવા આવશે. હો ને ધવલ? ક્યાં સિક્કા લાવું હાસવતી જાઉં. એક મને ગલ્લો લઈ દઉં ને ધવલ, તો એમાં હું સિક્કા રાખું ને પછી સિક્કા કેટલા ભેગા કરું. હાલો, કયા હાથમાં સિક્કો નથી? એમાં નથી. એમાં છે. નામાં નથી. એમાં આમાં એમાં છે. નામાં નથી. કઈ નહીં હોય ને ફાઇનલ ને નીકળે તો. આમાં નહીં નીકળે તો શું કરવાનું? ના એમ નહીં. આપણું હાસું જ હોય. આમાં તો ₹1 તો હોય ને. નહીં એમની વધારે વાત છે. હાલો ફરીથી રમી. અહીંયા ઉભી જાવ. અહીંયા ઉભી જાવ. ઘોડીક તો તમને આમ મોડું નથી થતું ને આમ મોડું થતું. એટલે હું નેવડો નથી હો. કોઈ આમાં સિક્કા આમ કેતો નહીં, એમ નહીં કરું. નહીં એટલે તમે ઓળખી જાઓ. આમાં એમાં સિક્કા છે નામાં ને નીકળી એ નહીં, આમાં છે. જે તું બેયમાં કરતો એ થોડોક ને આવે. એમ કરે ને. અને થોડું મારું ના તમે આજે હું દુકાને જાઓ. મારી બંધ કરાવી લે. નહીં ધોર એવું ના બોલો. હું તો એમ વિચારું તમે બહુ આગળ વધો રે. મિત્રો અત્યારે આપણે દવા વગેરે પી લઈએ. આ 3 ટાઈમે. હું તો સવારના પીતી જ નથી. આ તો ખતમ થઈ ગઈ શાયદ. સો ગાઈઝ, મેં આગળના વ્લોગમાં કમેન્ટ વાંચેલી. ઘણા લોકોએ મને પૂછ્યું કે તમારું ગામ કયું છે, તમે કચ્છમાં રહ્યો છો કે સોમનાથ બાજુ? તો હું તમને પ્રોપર ડિટેલ્સ આપી દઉં મારી. હું છે ને મારી જન્મભૂમિથી લઈને અત્યારે ક્યાં છે શું છે બધું કહું. હું એમ મારું મૂળ ગામ છે ને પાદરુકા, સુત્રાપાડા તાલુકાનું, ગીર સોમનાથ જિલ્લાનું સુત્રાપાડા તાલુકાનું પાદરુકા ગામ. સમજાઈ ગયું? અને હું મેઇન કચ્છમાં મારો અભ્યાસ કરવા માટે ગયેલી. ત્યાં મારા ફેમિલી બધા કચ્છમાં જ છે. મારા અંકલની જોબ છે ત્યાં, મારા ભાઈ પણ જોબ કરે છે. અત્યારે મારા દાદા નથી, દાદા હતા ત્યારે એ પણ હતા. ખબર ને, બાપા મારા ભેગા જ છે હજી. તો મારા દાદી, મારા મમ્મી બધા અત્યારે કચ્છમાં રહે છે. ખાલી એક મારા કાકા કાકી બંને અહીંયા પાદરુકા ગામમાં રહે છે. અને કંઈક મેરેજ ફંક્શન કાંઈ પણ પ્રોગ્રામ ઘરે હોય તો બધા ઘરે જ ભેગા થઈએ. ત્યાં તો આમ ટેમ્પરરી બધા ખાલી રહીએ છીએ જોબના કારણે કચ્છમાં. એટલે હું રોકાવા માટે ત્યાં જ જતી હું વધારે. સો અને બાકી તો હું અત્યારે મારું સાસરું દેવલપુર ગામ. મેન બધાનો આ પ્રશ્ન હોય કે ગામ કયું છે, તમે ઘણી વાર અહીંયા હો ત્યાં હો. તો મેં આજે તમારા એ બધા પ્રશ્નોના ઉકેલ આપ્યા છે. છતાંય તમને એ પણ કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો મને તમે તાર પૂછજો. મેં એક ક્વેશ્ચન આન્સર વાળો એક વિડીયો બનાવેલો છે, છતાંય આપણે બીજી વાર એક બનાવી લેશું. જે પણ કાંઈ સવાલ જવાબ હોય એ તમે પૂછી શકો. બિકોઝ તમે મને રોજ જોવો છો તો તમને જાણવું હોય કે આ શું છે, ક્યાંની છે, શું કેવી રીતે આ વગેરે વગેરે બહુ બધા સવાલ હોય. તો મને કહેજો, તમે તારે આપણે આન્સર કરશું બધાનું. મિનિટ તો દેવું. એક કોણ આવી જા? પપ્પા આવી જાત. ધવલ એટલા બીવે ને એટલે મને ગાઈસ ફૂલ મજા જ આવે. કેમ કે ધવલ મારાથી ને પપ્પાથી જ બીવે. હા પણ બીવો ને. હા એમ આ કોક દીકરો ધવલ ને મને
તમારા ચપ્પલ તો મેં મેલા કરી દીધા પહેરી પહેરીને. હવે શું કરશો? સો ગાઈઝ મારું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે, કપડાં ધોવાઈ ગયા છે. અહીંથી વાડી તો નાખ્યું, પોતું કરવાનું છે. ગાડી નથી લઈ જાય, બહાર જ પડે એમ કે ભલે. રાધે રાધે, જય દ્વારકાધીશ. એહો. અને હવે અત્યારે ઘરે કોઈ છે નહીં, તો હું એકલી જ છું. સો હવે બસ ટીવી જોઉં. ભલે ગાઈસ કન્ટિન્યુ જોડાયેલા રહો. અને બાકી તમને ખાસ જણાવવાનું કે હું બધાની કમેન્ટ રીડ કરું છું. હમણાં બહુ બધાને આન્સર નથી કરી શકતી. બાકી હું કમેન્ટમાં તમે ખાલી રાધે રાધે લખો ને છતાં એમને રિપ્લાય આપું ભાઈ રાધે રાધે. કારણ કે કોઈક આપણી કમેન્ટ કરે, કોઈક આપણા પર એમ ટૂંકમાં સારી, તો એનો રિસ્પોન્સ હું જરૂર આપતી હું. પણ હમણાં હું કમેન્ટ બધાને જોઈ લઉં છું, પણ રિસ્પોન્સ હમણાં બહુ ઓછા આપીશ. હું આરામથી, મને થોડીક ફ્રેશ થઈ જવા દો, થોડીક તબિયત મસ્ત થઈ જાય, પછી આપણે બધાને મસ્ત રિપ્લાય આપશું કમેન્ટમાં. અને બસ કમેન્ટ તમને જે ઠીક લાગે કરી શકો. મને જે ઠીક ન લાગે હું ડિલીટ કરી દઉં કમેન્ટ. જો તમે કરો ને, અમુક લોકો રેર કેસમાં બહુ, મને અત્યારે 1 થી 2% લોકો કદાચ મને એની કમેન્ટ યોગ્ય ન લાગી હોય તો હું એ ઉડાડી દઉં. એટલે મારી હિસ્ટ્રીમાંથી કાઢી નાખું. મને જે નડે ને, મને ડિસ્ટર્બ કરે ને, એવું હું રાખતી નથી. આપણે ખોટું પાછળથી શું વાત કેવી છુપાવે, એના કરતાં જે સાચું હોય કહું. અને બહુ બધા લોકોની બહુ બધી સારી કમેન્ટ આવે, એ બદલ બધાનું બહુ ધન્યવાદ. હવે હું થોડીક વાર સૂઈ જાઉં આ બામ લગાવીને, બિકોઝ બોલવાની પોઝિશન નથી. હું આમ સ્ટ્રોંગ રહીને વિડીયો બનાવું, કારણ કે મને રેગ્યુલર રહેવું છે. બાકી બધું આ માથું ને આ ગળું ને બધું પકડાયેલું એ હમણાં તો બધું તબિયતના લીધે. સો જોડાયેલા રહો, કહેજો, રિસ્પોન્સ આપજો, સારો એવો સપોર્ટ કરજો મિત્રો. તમે છો તો અમે આગળ વધીએ. હે ને? રાધે રાધે, બાય. તમે બધા સ્વસ્થ, મસ્ત અને ખુશ રહો એવી ઈશ્વરને પ્રાર્થના. જય દ્વારકાધીશ. રાધે રાધે.